સુરત શહેર તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શનિવારના રોજ પડેલા ભારે વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેર તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ જામ્યો છે। ચલથાણ, કડોદરા, જોડવા, હલદ્રુ અને કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે। તેમજ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પરના કામકાજમાં પણ અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત બન્યો હતો। તાલુકાના રીબડા, ભોજપરા, પીપળિયા, બિલડિયા સહિતના ગામોમાં મોસમનો સારો વરસાદ નોંધાયો છે। ત્યારે ભારે પવન સાથે આવેલા વરસાદે વાતાવરણમાં ઠંડક ફેલાવી દીધી છે। કાળઝાળ ગરમી વચ્ચે વર્ષા ઋતુ જેવી ઠંડક મળતા બાળકો અને યુવાનો ખુશખુશાલ થઈ ગયા છે। ઘણા વિસ્તારોમાં બાળકો વરસાદમાં રમીને મોજ માણતા જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।